અમદાવાદ જિલ્લાના ધામંતવાડ ગામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઓઇલવેલ કંપનીઓ સામે ખેડૂતો આક્રોશિત બન્યા છે। વર્ષ 2005માં થયેલા કરારનો 20 વર્ષ બાદ પણ રિન્યુ કરવામાં નથી આવ્યા, જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। તો હાલમાં કરારની શરતો ભંગ થયાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે તેમને નોકરીમાંથી પણ दूर કરવામાં આવ્યા છે। 33 સ્થળોએ જમીન ભાડે લેવાઈ છે, છતાં નિયમ મુજબ દર 3 વર્ષના કરારમાં કરવામાં આવતા નથી। તો ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે તેઓને યોગ્ય ન્યાય આપવામાં આવે। પોતાની જમીન પરત આપવાની માંગણી પણ ખેડૂતોએ કરી છે। ઓઇલ કંપનીઓ દ્વારા ખેડૂતોની જે જમીન છે તેની માટે ભાડા આપવામાં આવે છે, પરંતુ ક્યાંક એની અંદર પણ જે ગપલા થતા હોવાની વાત સામે આવી છે। અમદાવાદના ધામતવાડ ગામની અંદર આવા ઘણા બધા ખેડૂતો છે જેને સમસ્યાઓનો સામનો છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે, અને જમીન આપ્યા બાદ પણ હજી તેઓની સાથે જે રિન્યુ કોન્ટ્રાક્ટ થવા જોઈએ તો કોઈ કોન્ટ્રાક્ટ નથી। અચ્છા, એ જણાવશો ક્યારે તમે જમીન આપેલી, કેટલા લોકોની જમીન છે, કેટલી વેલ છે? ધામતવાડ, ઉંદરેલ, બાકરોલ, ભાવડા, કુજાડ આ બધી ગામની સીમાના ખેડૂતો આજે અમે ભેગા થયા છીએ, અને 2007માં અને અમુક લોકોએ 2007માં, 5માં, કોઈએ 10માં, હમણાં સેલન એક્સપ્લોસિવ ટેકનોલોજી જે ઓએનજીસીનો પેટા કોન્ટ્રાક્ટ છે એમને અમે જગ્યા આપેલી, અને એ લોકો ત્યાં આગળ ઓઇલ માઇન્સ કરતા હતા, અને એમનું આ કરાર પાવતી છે અમારી જોડે કે જે એમાં લખેલું હતું કે શરૂઆતના 3 વર્ષમાં સફળ જણાશે તો અમે નવો કરાર કરીશું। એના પછી આજે 2026 થયું, 2025માં સેલન કંપની ખબર નહીં હવે વેચાઈ ગઈ કે શું થયું, અને નવી કંપની એન્ટોલોપસ કરીને આવી ગઈ, અને અમારી જોડે કોઈ પણ જાતના એવા લીગલ ડોક્યુમેન્ટ અમને પ્રોવાઈડ નહીં કરતું કે ભાઈ તમારી જગ્યા સેલનમાં હતી કે એન્ટીલોપસમાં છે। બસ એના માટે આજે અમે ભેગા થયા છીએ બધા, અને ઘણા સમયથી અમે એમની જોડે માંગણી બી કરતા હતા કે તમે નવો કરાર કરો, નવું ભાડું વધારો। આજે અમે આખો એરિયા જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવી ગયો, અને જંત્રી સરકારે ડબલ થઈ ગઈ, એના કોઈ પણ ભાડામાં કોઈ વધારો કરેલ નહીં, અને જે તે ટાઈમે અમારા બાપ દાદાઓની જગ્યા હતી અને ત્યારે જગ્યા માટે સાઇન કરાવી ત્યારે એવું કીધેલું કે તમને ઘરમાંથી 2 જણાને અમે નોકરી આપીશું। અચ્છા, તો નોકરી આપવાની પણ લાલચ આપેલી હતી, નોકરી કોને રાખેલા હતા કે પછી કાઢી મૂકવામાં શું થયું? નોકરી પહેલા રાખેલા હતા, પણ પછી પહેલા કંપનીની વાત થઈ અને પછી કોન્ટ્રાક્ટમાં રાખ્યા, અને પછી 60 વર્ષની જોબ સિક્યુરિટી છતાં 2 જણને કાઢી બી નાખ્યા નોકરીમાંથી। કારણ તો હજી એ લોકો કંઈ કહેતા નહીં, પણ કોઈ ઇન્ક્વાયરી નહીં, કશું નહીં, ટર્મિનેશન લેટર આપી દીધા 2 જણના। તો જે ફળદ્રુપ જમીન હશે જે તે સમય તમારી, અત્યારે શું પરિસ્થિતિ, કેટલા આવા વેલ અત્યારે આ વિસ્તારમાં આવેલી છે? આ વિસ્તારમાં અત્યારે નહીં હોય તો 32-33 વેલ છે હાલમાં સેલન કંપની। તો તમે ખેતી કરો તો શું થાય? ખેતી કરો તો ફાયદો થાય કે? ખેતી કરીએ તો ફાયદો થાય ને સાહેબ, જેટલું ભાડું છે એના કરતા તો ખેતીમાં ફાયદો થાય। તો ખાલી નથી કરતા લોકો? આ લોકો ખાલી કરવાનું કહીએ તો ના પાડે છે, તો કેન્દ્ર સરકારનો ઓર્ડર નથી અમારી પાસે, કેન્દ્ર સરકારથી ઓર્ડર લઈ આવો, મંત્રીથી ઓર્ડર લઈ આવો એવું કહે છે, ના બને નથી એટલું। તો જે તે સમયે જ્યારે જમીન લીધી છે ત્યારે તમારે ડોક્યુમેન્ટ પણ આપ્યા હશે, તો ડોક્યુમેન્ટ કેવી રીતે આપ્યા છે? ડોક્યુમેન્ટ સાહેબ જે તે સમયે 7/12 જે ખેડૂતોના નામે હતી એ ખેડૂતોને બોલાયા, અને પછી આ પ્રમાણેની એક કબજા પાવતી હતી એમની, જેમાં કોઈ પંચનામું નથી, કોઈ પંચાયતના લીગલ સહી સિક્કા નથી, અને કંઈ કશું જ નહીં, ખાલી એ કરી લીધું, અને કોઈ ડીએલઆર સીટ માપણી અને એવું કોઈ પણ એમને આપેલું નહીં। 33 વેલના જે ખેડૂતો, એટલે કે 33 જે ખેડૂતો છે તેની જમીનો છે તેને ભાડા કરાર જે ભાડા થયા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હજી લોચા હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે આ વેલ છે તે ખાલી કરાવી દેવામાં આવે અને પોતાની જમીન જે ફળદ્રુપ જમીન હતી તે પરત આપી દેવામાં આવે। કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।